તો આ તો વાત થઈ 7 દિવસની। હવે આજની વાત કરીએ કે ક્યાં ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે, આજે ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે। તો આપ જોઈ શકો છો અમરેલી, ભાવનગર, આ સિવાય અરવલ્લી, ખેડા, પંચમહાલ, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી અને ડાંગ આ એવા જિલ્લાઓ જ્યાં અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી। હવે આગળ વધીએ અને કાલે પણ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં અતિભારે વરસાદ વરસી શકે છે। આણંદ, પંચમહાલમાં પણ અતિભારે વરસાદની સંભાવના। દાહોદ, મહીસાગર, વડોદરામાં અતિભારે વરસાદની શક્યતા। છોટાઉદેપુર, ભરૂચમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે। સુરત, નવસારી, ડાંગમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે। વલસાડ અને તાપીમાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે। कल के लिए 30 अगस्त के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है गुजरात रीजन में। इसमें आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है। जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, खेड़ा, आनंद, पंचमहल, दाहोद, महिसागर, वडोदरा, छोटाउदेपुर, देन भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली एंड नर्मदा। હવે કાલે કયા કયા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે તે પણ તમને મેપના માધ્યમથી સમજાવી દઈએ। તો ઉત્તરથી લઈને દક્ષિણનો આ પટ્ટો જોઈ રહ્યા છો, આ એવા જિલ્લાઓ છે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, આ સિવાય વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જ્યાં કાલ માટે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કાલે અહીં ભારેથી અતિભારે વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। હવે સમાચારોમાં આગળ વધીએ। ઓગસ્ટના અંતમાં અનરાધાર વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલની મોટી આગાહી, 30 અને 31 ઓગસ્ટે ધોધમાર વરસાદ પડશે। ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે। સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે। તારીખ 30 ઓગસ્ટ 31 ઓગસ્ટમાં પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સપ્ટેમ્બરની શરૂઆતમાં મેઘરાજા સપાટો બોલાવશે। રાજ્યમાં મુશળધાર વરસાદ પડી શકે છે। મહીસાગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી। દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદની આગાહી। કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલની વરસાદને લઈને ભારે આગાહી। તારીખ સપ્ટેમ્બરથી શરૂઆત સુધીમાં વરસાદ રહ્યા પછી પણ તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પુનઃ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે આ વરસાદ જ્યાં ચડશે ત્યાં પડશે, જેમાં મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભરૂચના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પણ ઉલ્લેખનીય કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહે। નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ। વહેલી સવારથી જિલ્લામાં સતત વરસાદના પગલે નદી નાળાઓમાં પૂરની સ્થિતિ। જિલ્લાના ઉપરવાસમાં અવિરત વરસાદના કારણે ચીખલી, ખેરગામ, ગણદેવી તાલુકામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। ચીખલી કાવેરી નદી સ્થિત તડકેશ્વર મંદિર ચોથી વખત પાણીનો જળાભિષેક। જિલ્લાના જલાલપોર, ચીખલી, ખેરગામ, ગણદેવી, વાંસદા અને નવસારી તાલુકાના 32 માર્ગો બંધ થયા। લો લેવલ બ્રિજ સહિત રસ્તા ઉપર પાણી ફરી વળતા માર્ગો બંધ થયા। તાપીથી સમાચાર। ડોલવણમાં મેઘરાજાની તોફાની બેટિંગ। 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। અંબિકાપુરના ઓલણ નદીમાં ઘોડાપૂર। ભારે વરસાદથી નદીમાં પૂરનું સંકટ। 2 કલાકમાં 5 ઇંચ વરસાદના પગલે તાલુકામાંથી પસાર થતી અંબિકા, ઓલણ, પૂર્ણા સહિતની નદીઓ બે કાંઠે વહેતી થઈ। 2 કલાકમાં જ ડોલવણ તાલુકામાં 5.2 ઇંચ વરસાદ પડતા નવસારી જિલ્લા માટે પૂરનું સંકટ ઘેરાયું છે। વાલોડ તાલુકામાં 1.36 ઇંચ વરસાદ ખાબક્યો। જોકે હાલ વરસાદનું જોર ધીમું જરૂર પડ્યું છે। સમાચાર ખેડાથી। નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ। નડિયાદમાં 2 ઇંચ વરસાદથી પાણી ભરાયા। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। ડભાણ રોડ, કલેક્ટર કચેરી રોડ પર પાણી ભરાયા। સંતરામ મંદિર રોડ, રબારી કોલોનીમાં પણ પાણી ભરાયા છે।
તો ખેડામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાંથી પાણી નથી ઓસરી રહ્યા। મેઘરાજા વિરામ લઈ લે તેમ છતાં પણ પાણીનો જમાવડો થવાના કારણે નાગરિકો પરેશાન થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને આ સમસ્યાઓ જોવા મળી રહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી ખેડા જિલ્લાના નડિયાદ શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। નડિયાદની અંદર સામાન્ય વરસાદમાં જ જે નગરપાલિકાની જે કામગીરી છે તેની પોલ ખુલ્લી પડી છે। અત્યારે જો ઊભો છું મારી પાછળ તમે જોઈ શકો છો શ્રેયસ ગંડાળું છે, જે શ્રેયસ ગંડાળાની અંદર અત્યારે પાણી ભરાઈ જવાના કારણે આગળ અત્યારે વાહન વ્યવહાર બંધ કરી દેવાનો છે। જો કે બીજી બાજુ અત્યારે હાલમાં પણ કેટલાક વાહન ચાલકો પોતાના જોખમે પસાર થઈ રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો 2 ઇંચ જેટલા વરસાદની અંદર આ સ્થિતિ સર્જાય છે। જો વધુ વરસાદ પડે તો હજુ પણ નડિયાદના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે। નડિયાદની મહત્વની વાત કરવામાં આવે તો જે પ્રકારે નડિયાદનો રબારી કોલોની વિસ્તાર છે તેની તેમજ જે સંતરામ મંદિર રોડ છે, કલેક્ટર કચેરી છે, આ તમામ વિસ્તારોમાં પાણી ભરવાના શરૂ થઈ ગયા છે અને બીજી બાજુ હજુ પણ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રકારે જો વરસાદ વરસે તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ વધુ પાણી ભરાઈ શકે છે અને જેના લીધે અત્યારે જે વાહન ચાલકો છે મુશ્કેલીમાં મુકાયા છે અને જો હજુ પણ આ પ્રકારે વરસાદ વરસશે તો પછી જે નીચાણવાળા વિસ્તારો છે પરિસ્થિતિ બનશે તેવી પરિસ્થિતિ અત્યારે લાગી રહી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા। સમાચાર છોટાઉદેપુરથી ભારે વરસાદથી કોતરોમાં પૂર આવ્યા। પાવીજેતપુરના વાવડી ગામે વિદ્યાર્થીઓ ફસાયા। સ્થાનિકોએ વિદ્યાર્થીઓને કોઝવે પસાર કરાવ્યો। ગામ અને શાળા વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળ્યા છે। જીવના જોખમે વાલીઓ વિદ્યાર્થીઓને શાળાએ મોકલી રહ્યા છે। તો કઈ રીતે પાણી ભરાયા છે તેની આપ તસવીરો જુઓ। કોઝવે છે જે સંપૂર્ણપણે ગરકાવ થઈ ચૂક્યો છે। સામેની પેલે પાર શાળા આવેલી છે અને ગામની એક તરફ વિદ્યાર્થીઓના ઘર છે। ઘરથી શાળાએ જવું એક મોટું ટાસ્ક, એક મોટો પડકાર વિદ્યાર્થીઓ માટે। હવે શાળાએ તો જવું જ પડશે એવી સ્થિતિ અને એટલે જ માનવ સાંકળ રચીને સ્થાનિકોએ વિદ્યાર્થીઓને સ્કૂલે પહોંચાડ્યા। હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ। ડાંગ જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે અંબિકા અને ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું। નળગચોંડથી ઘોડવહડને જોડતો અંબિકા નદી પરના જીવના જોખમમાં મૂકીને ગામના ખેડૂતો નદી પસાર કરતા જોવા મળ્યા। જિલ્લામાં 10 થી વધુ કોઝવે ઊંડા પાણીમાં ગરકાવ થતા 15 થી વધુ ગામો પ્રભાવિત થયા। પંચાયત હસ્તકના 10 માર્ગો અને કોઝવે ઓવરટેપિંગ થવાના કારણે બંધ થયો છે। ડાંગ જિલ્લાના 15 જેટલા ગામો સંપર્ક વિહોણા બનતા હજારો લોકોના જનજીવન ઉપર અસર પડી છે। ઈડર પંથકમાં વરસેલા વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ઈડરની આત્મવલ્લભ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વરસાદી પાણીનો જમાવડો। હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને સગાઓ પરેશાન થયા। ઢીંચણસમાં પાણી ભરાતા વાહન ચાલકોની સાથે સાથે લોકોની પરેશાની વધી ગઈ। હાલ તો પાણીના નિકાલ માટે પ્રયાસ તેજ કરાયા છે। સમાચાર સુરતથી ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદી બે કાંઠે વહેતી થઈ। સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદી ખેડૂતો માટે જીવાદોરી સમાન। મોટા બોરસરા ગામે સિઝનમાં 6ઠ્ઠી વખત ઓવરફ્લો થયો। માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદી પર બનાવેલ બેરલ કોઝવે પાણીમાં ડૂબ્યો। તો કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં સતત વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે। બીજી તરફ બેરલ કોઝવે જે નદીના પાણીમાં ગરકાવ થયો હતો। ઉપરવાસમાંથી ભારે વરસાદ આવતા જ બેરલ કોઝવેની આ સ્થિતિ સર્જાઈ છે। માંગરોળના મોટા બોરસરા ગામે આ કોઝવે તૈયાર કરાયો હતો જે પાણીમાં ડૂબ્યો છે। સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે કીમ નદી બે કાંઠે માંગરોળના શેઠી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો। શેઠી વેલાછાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો। ગઈકાલે ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના પગલે કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે। સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। હવામાન વિભાગે સુરત જિલ્લા તેમજ શહેરી વિસ્તારમાં રેડ એલર્ટ આપ્યું છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। હવામાન ખાતા દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। બારડોલી, મહુવા, ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ। ઓલપાડના કીમ સહિત આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ। કીમ સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા।
ઉત્તર મધ્ય અને દક્ષિણના જળાશયો છલકાયા. રાજ્યની જીવાદોરી સરદાર સરોવર 93% ભરાવ. પંચમહાલના પાનમ ડેમના દરવાજા ખોલાયા. ધરોઈ ડેમના પણ વધુ 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. અરવલ્લીનો માઝમ, સુરતનો આમલી ડેમ છલકાવ. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદથી ઉત્તરથી લઈ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જળાશયો છલકાયા છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ 93% ભરાવ છે. તો મધ્ય ગુજરાતનો પાનમ ડેમ જેના 2 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. આ તરફ ઉત્તર ગુજરાતના સૌથી મોટા ધરોઈ ડેમના વધુ 2 દરવાજા ખોલી સાબરમતીમાં પાણી છોડવામાં આવ્યું. તો અરવલ્લી જિલ્લામાં આવેલા માઝમ ડેમના પણ 4 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ગુજરાતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડાનો આમલી ડેમ પણ છલકાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમ 93% ભરાવ. ઉપરવાસમાંથી 1,48,205 ક્યુસેક પાણીની આવક. હાલ નર્મદા ડેમની સપાટી 136.51 મીટર પર પહોંચી છે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 136 મીટરને પાર પહોંચ્યું. નર્મદા ડેમના 5 ગેટ 1.4 મીટર ખોલાયા છે. ગઈકાલના આ ગેટ ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમના 5 ગેટમાંથી નર્મદા નદીમાં 1,17,496 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા નદી કાંઠા વિસ્તારના ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરાયા છે. પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે સતત બીજા દિવસે પણ પાણી છોડાયું. પાનમ ડેમના 2 ગેટ ખોલીને 4 ફૂટ ખોલીને 9,800